એકાદશી 3 દિવસની હોય. દસમના દિવસે બપોરે જમો, 11સના દિવસે ફરાળ કરો, 12સના દિવસે કોઈ સીધું સામાન બ્રાહ્મણને સાધુને આપીને જમો, આને કહેવાય એકાદશી. અને આવ્યા એકાદશી કરીને પછી તમે હોસ્પિટલમાં જાઓ અથવા તમારા કોઈ સગાવાલા હોય, એનો જીવ ન જાતો હોય અને તડપતા હોય, દુઃખી થતા હોય, તો હાથમાં પાણી લઈને બોલો કે આ એકાદશીનું ફળ આને અર્પણ કરવાનું, હાથમાં છૂટી જાય એટલે તરત છૂટી જાય સાહેબ. આ અમારા નિજી અનુભવ છે. અમારા પાલનપુરમાં એક માજીનો જીવ નહોતો જતો, મને બોલાવવા આવ્યા, બધાને ભેગા કરીને કીધું કે કયો અમે આવતી એકાદશીનું વ્રત કરશો, એનો પ્રાણ છૂટી જાય, એનો પ્રાણ છૂટી જાય.